अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। तमारी मोहब्बत मने आजना 13मा प्रोग्रामनी अंदर लई आवी खेंची छे। आपणो प्रोग्राम मासूमीन अलैहिमुस्सलामना कलाम हेठळ राखवा अर्थे आदत मुजब तमारी सामे एकाद बे हदीसो वांची संभळावुं छुं। मौलाए मुत्तक़ियान अमीरुल मुमिनीन हज़रत अली इब्ने अबी तालिब अलैहिस्सलाम नहजुल बलागानी अंदर इरशाद फरमावे छे कि आफतुल उलमा हुब्बुर रियासा, એટલે કે ઓલમા આલિમોની બીમારી તે છે, આલિમોની મુસીબત, આલિમોની આફત અને બલ્લા તે છે કે તેઓ રિયાસત એટલે પુવાર ચાહે છે, હુકુમત ચાહે છે, એ લોકોને પણ સરદારી જોઈએ છે। આલિમોની અંદર જ્યારે આ મોહબ્બત પેદા થાય, આ વિચાર અને નિયત પેદા થાય કે મને પણ સરદાર બનવું છે, હાકિમ બનવું છે, મને પણ હાથમાં સરદારીની લગામ લેવી છે, ત્યારે એમ સમજો કે ઇલ્મને કોઈ બીમારી, કોઈ આફત, કોઈ મુસીબત લાગુ પડી છે। અને પુવાર એવી વસ્તુ છે કે જેના માટે પણ ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે આફતુર રિયાસા અલ ફખ્ર, કે પુવાર એટલે કે રિયાસત, હુકુમત, સરદારી, રોયતે એ એવી વસ્તુ છે કે જેની અંદર ઇન્સાનને ફખ્ર આવી જાય છે, ગર્વ, અભિમાન, બીજાઓ કરતાં પોતાને મોટો સમજે છે અને બીજાઓને કચડવાની ઉમેદ રાખે છે। ગઈકાલની કીડી જે આજ હાથી બની ગઈ, તો હવે પોતાને હાથી સમજીને એમ પોતે વિચારે છે કે આ કીડીને પણ હવે મારા પગ નીચે કચડી નાખું, એ ભૂલી જાય છે કે પોતે પણ ગઈકાલે કીડી હતો। હવે આ હદીસને અહીંયા છોડી આજના પ્રોગ્રામના વિષય ઉપર હું આવું છું, અને એ પણ અલ્લાહના નામથી, અલ્લાહની સિફાતોથી શરૂ કરવામાં આવે છે। મદ્રેસાઓની અંદર બચ્ચાઓને આ શીખવાડવામાં આવે છે કે અલ્લાહની એક સિફાત છે, સિફાતે સબૂતિયા, જેને કહેવાય છે આત્રિબ્યુ પોઝિટિવ, કે જે અલ્લાહને લાગુ પડે છે। અલ્લાહ તેવો છે એ સિફાત તેની જાત સાથે પહેલાથી લાગેલી છે। એક બીજી હોય છે સિફાતે સલબિયા, એટલે કે આત્રિબ્યુ નેગેટિવ, એવા ગુણ, એવી સિફાતો, એવી કાલિતે કે જે અલ્લાહમાં ના હોય, કે જે અલ્લાહ તે આત્રિબ્યુનો, તે સિફાતનો, ગુણનો લાયક નથી। હવે જે અલ્લાહને ગુણ લાયક છે, જે આત્રિબ્યુ એની છે, જેને સિફાતે સબૂતિયા કહેવાય છે, એ 8 છે અને સલબિયા પણ 8 છે। સિફાતે સબૂતિયા એટલે આત્રિબ્યુ પોઝિટિવની અંદર કદીમ છે, કાદિર છે, આલિમ છે, હૈ છે, મુરીદ છે, મુતકલ્લિમ છે, સ્વાદિક છે અને મુદ્રિક। તો આ જ શબ્દ તમારી સામે રાખવામાં આવ્યો છે અને તેની સાથે 3 જવાબો પણ મૂકવામાં આવ્યા છે। એ 3 જવાબોમાંથી એક સાચો છે, એ તમે ચૂંટી અને બતાવશો કે તે કયો જવાબ છે। એક છે જેનો તમને બતાવી આપું કે અલ્લાહ બોલતો નથી, એને વાચા નથી,
પણ એ અવાજને પેદા કરી શકે છે. જેવી રીતે હઝરત મૂસા કલીમુલ્લાહનું ઘણા વાક્યા મશહૂર છે, એટલે જ તો તેને કહેવામાં આવે છે કલીમુલ્લાહ, કે જે અલ્લાહથી કલામ કરે, અલ્લાહ સાથે વાતો કરે. તો અલ્લાહ તેમને જોવામાં આવતો નહીં હતો, એની સાથે વાતો કરવા માટે એ અવાજને પેદા કરતો હતો. તો અલ્લાહ બોલતો નથી, પણ તે અવાજ શબ્દોને, પારોલને, કલામને પેદા કરે છે, જેથી એક અવાજ સંભળાય છે. અથવા તો મુદ્રિકનો અર્થ એ થાય છે કે અલ્લાહ બધું દેખે છે, છતાં કે એને આંખ નથી. અલ્લાહ બધું સાંભળે છે, છતાં કે એને કાન નથી. એટલે કે અલ્લાહને કોઈ શરીર નથી, હાથ પગ કાન કોઈ વસ્તુ નથી. એને કોઈ મિસાલ આપી ન શકાય, કોઈ એક્ઝામ્પલ નથી દુનિયાની અંદર કે તેની બરાબરીમાં આપણે એને બતાવી શકીએ. એ આપણા જેવો નથી કે કાન અને આંખનો મોતાજ હોય, છતાં તે જુએ છે, છતાં તે સાંભળે છે. ત્રીજો જવાબ છે કે અલ્લાહ સાચો છે, સાચું બોલે છે, સાચું સાંભળે છે, સાચું કહે છે, સાચું બયાન કરે છે, એની વાત બધી સાચી હોય છે, એમાં સચ્ચાઈ ભરેલી છે. તો 3 જવાબમાંથી કયો જવાબ સાચો છે એ તમે બતાવશો. મારા મોહતરમ માવિત્રો પાસે માંગણી છે કે તમારા બચ્ચાઓને એનો અર્થ બતાવશો નહીં. એનો અર્થ તમે તમારી પાસે રાખજો. ભલે એ લોકો એના મગજની અંદર ગોતે, અથવા તો મદ્રેસાની ચોપડી ઉઠાવી તેની અંદર ગોતે. ત્યાં સુધી હું તૈયાર કરું છું જવાબ, અને તમારી સામે મૂકું છું. હવે તમારો જવાબ મારા જવાબ સાથે સરખાડી જુઓ. જવાબ એ છે પેટી 2 કે અલ્લાહ બધું દેખે છે, છતાં કે તેની આંખ નથી, તે આંખનો મોતાજ નથી. અલ્લાહ બધું સાંભળે છે, છતાં કે તેને કાન નથી. એ આપણી જેમ કાનનો કે આંખનો કોઈ વસ્તુનો મોતાજ નથી. બીજો સવાલ આપણો નહજુલ બલાગા ઉપર છે. ઇમામ અલી અલૈહિ સલામના કલામ, જેના વિશે તમને મેં કહી આપ્યું છે. કિતાબ લા વોix de l'éloquence, એના પેજ તમને યાદ હશે કે આખરી ભાગ છે, જેમાં મૌલાના કલામ છે, ઈરશાદો છે, એની હદીસો છે, બોધ વચનો છે, જેને પાસે કહેવામાં આવે છે. તો એક તેમાંથી લેવામાં આવ્યો છે, એ છે કે સૌથી મોટો ગુનો એ છે, ગુના તો ઘણી જાતના છે, ગુનાહે કબીરા છે, ગુનાહે સગીરા છે. ગુનાહે કબીરા તે છે કે જેનો અઝાબ નક્કી છે, જે બિલકુલ મના કરવામાં આવ્યા છે. ગુનાહે સગીરા કે જે કોઈ કોઈ વખત એવી વસ્તુઓ હોય છે કે જેમાં અઝાબ મુકરર નથી, પણ છતાં તે નાના ગુનાઓ કહેવામાં આવે છે, નાની ફોપા કહેવામાં આવે છે, કે જેવી રીતે માણસને ઠેસ લાગી ગઈ હોય. તો આ છે હદીસમાં ઇમામ અલી અલૈહિ સલામ ફરમાવે છે પોતાના ખુતબાની અંદર કે સૌથી મોટો ગુનો તે છે, ગુનાઓની અંદર સૌથી વધારેમાં વધારે વજનદાર ગુનો તે છે, વધારે સખ્ત ગુનો તે છે કે જેને ઇન્સાન એ ગુનો કરી અને ભૂલી જાય. એટલે એ જોવાનું નથી કે નાનો ગુનો છે કે મોટો, પણ એ કરીને ભૂલી ગયો. અથવા તો તેનો જવાબ એ છે કે ઇન્સાને ગુનો કરી, નાનો કે મોટો, અને એના પ્રત્યે બેપરવા રહે. એ કહે કે આની કોઈ કિંમત નથી, કોઈ વાલ્યોર નથી, કોઈ વજન નથી. ભલે ઇસ્લામ એને મોટો સમજતો હોય, પણ મારી નજરમાં એ નાનો છે. અથવા તો તેનો ત્રીજો જવાબ છે કે ઇન્સાને ગુનો કરે, બરાબર વિચારીને, સોચીને, સમજીને, કે ગુનો સમજીને કરે, અને એની એનો બેપરવા રહે. એટલે કે અલ્લાહ જોઈ રહ્યો છે, અલ્લાહ એને મનાઈ કરી રહ્યો છે, એની કોઈ પરવા ન રહે, અને toute conscience એટલે સમજીને વોલોન્ટેરમાં પોતાની ઈચ્છા મુજબ કરે. La voix de l'éloquence, quelques pensées de l'imam, page 703 ની અંદર 34-34 નંબરમાં આ pensée, આ ઈરશાદ આવ્યું છે, જે જવાબ તમારી સામે છે. ઇમામ કહે છે કે સૌથી મોટામાં મોટો ગુનો તે છે કે જ્યારે ઇન્સાન એ ગુનો એ નિયતથી કરે છે કે એને હલકો, હળવો, વજન વગરનો અને વગર વાલોરનો, વગર કિંમતનો સમજે છે. ભલે ગુનો વજનદાર હોય, ડુંગર જેવો ભારે હોય,
યા આસમાન સુધી તેની ઊંચાઈ પહોંચતી હોય, પણ એની નજરમાં એ ગુનો બિલકુલ હળવો છે. ન અલ્લાહની મોટાઈ સામે રાખે છે, ન એ ગુનાની મોટાઈને સામે રાખે છે. એટલે ન અલ્લાહની તેને શરમ છે, ન કોઈ વાતની, ન જહન્નમનો એને ડર છે. ત્રીજા સવાલની અંદર તમારી સામે એક હદીસ શરીફ મૂકવામાં આવે છે. એનો તર્જુમો હું તમારી સામે મૂકું કે એક મોમીનને બધી જાતની મોત આવી શકે છે. એને મોત આવે છે, પણ કદી પોતે એવી પેસ્તની જે બીમારી છે, આગળ બહુ જ એ ચાલતી હતી, હમણાં થોડી કમજોર થઈ ગઈ છે, તો પેસ્તની બીમારી કદી મોમીનને લાગુ પડતી નથી. અથવા તો કદી તે આગની અંદર સળગીને મરી જતો નથી. એટલે કોઈ દી આગ તેને બાળી શકતી નથી મોમીનને. અને મોમીનને બધી મોત આવી શકે છે, મોત એને પકડી શકે છે, કદી મોતથી બચી શકતો નથી. મોત બધાય માટે છે, એ અનિવાર્ય છે, પણ કદી મોમીન પોતાના દિવસોને પોતાના હાથોથી ખતમ કરી અને આપઘાત નહીં કરે. તમારી સામે 3 જવાબ મૂકવામાં આવ્યા છે, એમાંથી એક ચૂંટીને તમને બતાવવાનો છે કે આ હદીસનો બીજો ભાગ આ 3 જવાબોમાંથી કયો છે, petit A, petit B અથવા petit C. જવાબ તમારી સામે છે. હદીસ શરીફનો બીજો ભાગ એ છે કે મોમીનને બધી જાતની મોત આવી શકે છે, પણ મોમીન પોતે ખુદ પોતાના હાથોથી પોતાની જિંદગીને ખતમ કરી આપઘાત કરતો નથી. પ્રોગ્રામને આગળ વધારવા માટે હું ચોથા સવાલની અંદર આવી જાઉં છું. મ્યુઝિક કહેતા વાજા ગાજા ઇસ્લામની અંદર સખ્ત મનાઈ છે, હરામ છે, એના ઉપર કોઈ ચર્ચા કરવાની નથી. સિવાય એટલું જ કે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ જ્યારે મ્યુઝિકનું હરામપણું સમજાવે છે, તો કુરાન શરીફની એક આયત તેના દલીલ રૂપે આપે છે. આયત નંબર 30 છે, પણ એ કયા સૂરાની અંદર છે? 3 સૂરાઓના નામ તમારી સામે મૂકવામાં આવ્યા છે. આયત એક જ મૂકવામાં આવી છે, જે 30 નંબરની. તો સૂરે ઇબ્રાહીમ છે, સૂરે અલ હજ છે, યા સૂરે આરાફ છે? તે તમે બતાવશો. ગઈકાલના પ્રોગ્રામમાં આવી ચૂક્યું છે. એક હદીસ મેં તમને સંભળાવી હતી. ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે મ્યુઝિક એટલે વાજા ગાજા, ગાયન એ દિલની અંદર નિફાકને, હિપોક્રીઝીને, દંભને એવી રીતે ઉગાડે છે, આગળ વધારે છે, મોટું કરે છે, જેવી રીતે પાણી લીલોતરીને, ખોરાકને, વાવેતરને જમીનમાં મોટું કરે છે, ઉગાડે છે. એટલે દિલની અંદર નિફાક માટે ગાયન એવું જ કામ કરે છે, જેવી રીતે પાણી વાવેતર માટે જમીનની અંદર કરે છે. તમારું કામ સહેલું થઈ પડે એ માટે હું તમને આ સૂરાઓની રેફરન્સ આપી દઉં કે સૂરે ઇબ્રાહીમ કુરાને મજીદની અંદર 14મો સૂરો છે. સૂરે અલ હજ કુરાને શરીફની અંદર 22મો સૂરો છે. અને સૂરે અલ આરાફ એ કુરાન શરીફનો 7મો સૂરો છે. આયત એક જ બતાવવામાં આવી છે, 30 નંબરની. ગુનાહાને કબીરા એ કિતાબનું નામ છે, જે શહીદે મહેરાબ હઝરત આયતુલ્લાહુલ અઝમા અલહાજ અબ્દુલ હુસૈન દસ્તગૈબ શિરાઝી અલહિર રહમાએ લખી છે. એ ગુનાહાને કબીરા ભાગ બીજો. તેની અંદર ગાયનના બારામાં કહે છે કે અબુ બસીરે હઝરત ઇમામ જાફર સ્વાદિક અલૈહિસ્સલામને આ આયતે શરીફાની તફસીર પૂછી હતી. વજ તનેબુ કૌલ ઝુર એટલે સૂરે હજ 22મો સૂરો છે, આયત 30મી, અને એનો તર્જુમો છે કે નકામી વાતોથી બચતા રહો, જૂઠા બોલ બોલતા અટકો. ઇમામ આ આયતની તફસીરમાં સમજાવે છે કે વજતનેબુ કૌલ ઝુર
એટલે નકામી વાતોથી તમે બચતા રહો. નકામી વાતોની અંદર અલ ગેનાઓ પણ આવી જાય છે, એટલે ગાયન. ઇમામ અલૈહિસ્સલામે અબુ બસીરના સવાલના જવાબમાં આ સમજાવ્યું હતું કે ગાયન એટલે લઘવ, બેહુદા, નકામી, ફોકટની વાતોમાંથી આવે છે. ઇસ્લામે ગાયનને સખ્ત મનાઈ કરી છે. આયતુલ્લાહ મરહૂમ દસ્તગૈબે શિરાઝી લખે છે કે ગાવું હરામ છે, ગાયન સાંભળવું હરામ છે, અને તે થકી તે દ્વારા માલ કમાવવો પણ હરામ છે. હવે આપણે 5મા સવાલમાં આવ્યા. તમને ધ્યાન છે કે અવારનવાર ખાવામાં શું હરામ અને હલાલ છે તે ઉપર પણ એક સવાલ કરવામાં આવે છે. તો ખાવાના આદાબની અંદર તમને આનો જવાબ મળશે. સવાલ તમારી સામે છે, જેને ક્રેવેટ એટલે સોનિયા કહેવામાં આવે છે. તો એ જીવતે જીવતા આપણે પાણીમાંથી મળે, મરેલા નહીં પણ પાણીમાંથી જ્યારે આવ્યા ત્યારે જીવતા હતા. તો એ જીવતા ક્રેવેટ સોનિયા ખાવા હલાલ છે, મકરૂ છે યા હરામ છે? તમને જરૂર ખબર છે, છતાં પણ હું એનો તર્જુમો આપું છું કે મકરૂ એટલે જેમાં ન ખાવામાં સવાબ છે ન ગુનાહ છે, પણ તે છતાં ન ખાવું બહેતર, એટલે કે અબોમિનાબલ, દેતેસ્તાબલ, રેકોમાંદે નથી, ન ખાવા માટે ઈચ્છવા જોગ નથી. અને હરામ તો માલુમ છે કે તે એન્તેરદી જેની મનાઈ કરવામાં આવી છે, જેમાં ગુનાહ છે. અને હલાલ કે જે ઓતોરીજે છે. તો આ ત્રણમાંથી કયો જવાબ સાચો છે એ બતાવશો. આનો જવાબ તમને કોદ પ્રાતિક pour les musulmans en Occident, Marja Taqlid, Ayatullah Al-Sayyid Ali Al-Husseini Al-Sistani Maddazillahul Ali, અલ્લાહ તેમનો સાયો આપણા ઉપર બાકી રાખે. તેમની આ કિતાબની અંદર, આ પુસ્તકની અંદર પાજ 183માં મળી આવશે, જે ક્વેશ્ચન નુમેરો 163 છે. હવે આપણે 6ઠા સવાલમાં આવ્યા. 6ઠ્ઠો સવાલ કુરાન શરીફની આયત ઉપર થઈ રહ્યો છે. આની પહેલાં ગઈકાલના સવાલ જવાબની અંદર મેં એક આયત તમારી સામે પડી હતી. તે સૂરે આરાફની 31મી આયત હતી. કુરાનનો 7મો સૂરો છે, જે આ પ્રમાણે હતું: બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વકુલુ વશરબુ વલા તુસરિફુ ઇન્નહુ લા યુહિબ્બુલ મુસરિફીન. એટલે કે અને તમે ખાઓ પીઓ, બલકે નકામો ખર્ચ ન કરો, ઇસરાફ ન કરો, ખોટી રીતે વાપરો નહીં. ખરેખર બેશક તેમાં શંકા કરવાનું નથી કે અલ્લાહ એ લોકોને દોસ્ત રાખતો નથી, એ લોકોથી મોહબ્બત કરતો નથી કે જે લોકો મુસરિફીન છે, એટલે કે ખોટા ખર્ચા કરવાવાળા છે, નકામા ખર્ચ કરી અને માલને બરબાદ કરે છે. આજ એ જ ઇસરાફના બારામાં તમારી સામે એક આયત આવી છે, અને એ તર્જુમો હું તમારી સામે બયાન કરું છું કે તમે નકામા ખર્ચ ન કરો, ખોટી રીતે પૈસાને બરબાદ ન કરો, તમારો માલ જરૂરત વગરનો વાપરો નહીં. કારણ કે જે લોકો ઇસરાફ કરે છે, જે લોકો ખોટા અને નકામા ખર્ચ કરવાવાળા છે, એના 3 જવાબ સામે મૂકવામાં આવ્યા છે. તો તમે બતાવો કે આ 3 જવાબમાંથી કયો આયતનો ભાગ છે અને કયો એમાં ભાગ નથી. એટલે આમાં એક જ ભાગ સાચો છે, જે આયતનો ભાગ બને છે. 2 જવાબ ખોટા છે, જે કુરાન શરીફની અંદર તે જવાબો નથી, પણ અહીંયા સવાલમાં બનાવવામાં આવ્યા છે. એક છે કે જે લોકો ખોટા નકામા ખર્ચ કરે છે, હદથી વધુ વાપરે છે, જેની જરૂરત નથી, એ લોકો શૈતાનના ભાઈ છે. અને હકીકતમાં બેશક શૈતાન તે પોતાના રબ માટે અહેસાન વગરનો છે, કુફર કરવાવાળો છે, એંગરા છે, જે રેકોનેસા નથી. અથવા તો બીજો જવાબ છે કે એવા ખોટા ખર્ચા કરવાવાળા, નકામા ખર્ચ કરવાવાળા, ઇસરાફ કરવાવાળા તે શૈતાનના તાબે છે, શૈતાનની તકલીદ કરે છે, અને શૈતાન તે પોતાનો રબનો કુફર કરવાવાળો છે, એની તરફ
એહસાન માનવાવાળો નથી. અથવા તો ત્રીજો જવાબ છે કે જે લોકો ગાસ્પીયર છે, ઇસરાફ કરનારા છે, ખોટા નકામા ખર્ચા કરવાવાળા છે, હદથી વાપરનારા છે, જેની જરૂરત નથી, તો એ લોકો શૈતાનના દોસ્ત છે. અને શૈતાન તે અલ્લાહનો એંગરા છે, રેકોનેસા નથી, એની તરફ કુફર કરનાર એહસાન વગરનો છે. તો આ 3 જવાબમાંથી કયો જવાબ સાચો અને કુરાનની આયતનો એક ભાગ છે? أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا تبذر تبذيرا إن المبذرين كانوا إخوان الشياطين وكان الشيطان لربه كفورا. તમારી સામે જે આયતની મેં તિલાવત કરી તે આપણા સવાલના જવાબ માટે હતો. તે 26મી આયતનો આખરી ભાગ હતો અને 27મી આયત હતી. સૂરો છે કુરાને શરીફનો 17મો સૂરો, સૂરે બની ઇસરાઈલ, અને આયત છે 26 અને 27. પણ 26મી આયતની શરૂઆતમાં ખુદા શું કહે છે, પછી તે ઇસરાફની વાત કરે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વઆતિ ઝલ કુરબા હક્કહુ વલ મિસ્કીના વબ્નસ સબીલ વલા તુબદ્દિર તબદીરા. 26મી અને 27મી બંને આયતોનો તમારી સામેનો તર્જુમો મૂકીશ તો જ તમને એ મજા આવશે. ખુદા કહી રહ્યો છે કે તમારા જે સગાવાલાઓ છે, તમારા કુટુંબીજનો છે, તેમનો હક તું આપી દે. વાતે જલ કુરબા હક કહું, એ લોકોનો જે કાંઈ હક હોય તો તું આપી દે. અને જે લોકો ગરીબ છે, મિસ્કીન છે, એ લોકોને પણ આપ. અમને વબન સબીલ, અને જે લોકો મુસાફર છે, જે મુસાફરીમાં હેરાન છે, એ લોકોની તકલીફ દૂર કરવા માટે તું આપ. અને પછી ખુદા કહે છે કે બેશક જે લોકો નકામા ખર્ચ કરે છે તે ખર્ચ તમે ન કરો, કારણ કે બેશક ખરેખર નકામા ખર્ચ કરવાવાળા તે શૈતાનના ભાઈ છે. અને જે શૈતાન છે તે શૈતાન પોતાના રબનો, પોતાના પાલનહાર અલ્લાહનો કુફર કરવાવાળો છે, એટલે એનો એહસાન માનવાવાળો નથી. હવે હું 7મા સવાલ ઉપર આવું છું. તારીખનો સવાલ છે. સવાલ તમારી સામે છે. કહે છે કે હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના એક પાળેલા ફરજંદ હતા. એક માણસને તેઓ પાળ્યા હતા, ઘરમાં મોટા કર્યા હતા, એની તરબિયત આપી હતી. તો એ 3 નામ જે તમને સોંપવામાં આવ્યા છે, એ 3 નામમાંથી કયો નામ છે કે જે તે માણસનું, તે સહાબીનું હતું, જે પૈગંબરે તેમને બાળક બનાવ્યા હતા. એક છે ઝૈદ ઇબ્ને અરકમ, એક છે ઝૈદ ઇબ્ને હારિસા, એક છે ઝૈદ ઇબ્ને હમઝા. નામ તો બધા 3 બરાબર છે, ઝૈદ ઉપર છે, પણ બાપનું નામ શું છે? અરકમ છે, હારિસા છે, યા હમઝા છે? જવાબ તમારી સામે છે. પૃથ્વી જનાબે ઝૈદ ઇબ્ને હારિસા એ માણસનું નામ છે કે જેમણે પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાના ઘરમાં રાખી, એની પરવરિશ આપી, મોટા કર્યા, એને તરબિયત આપી હતી. 7માં તમને એ પણ કહી આપું કે 40 વર્ષની ઉંમરે જ્યારે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે નબુવતનો, રિસાલતનો, પૈગંબરીનો એલાન કર્યો, તો જેટલા સૌ પ્રથમ ઇસ્લામ લાવવાવાળા હતા તો જનાબે ઝૈદ ઇબ્ને હારિસા પણ એ લોકોમાંથી હતા કે જે સર્વેથી પહેલા મુસલમાન થનાર છે. તમારી તકલીફને ઓછી કરવા માટે હું જલ્દી 8મા સવાલમાં આવી જાઉં છું. પૈગંબર ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઘણી બીબીઓ હતી.
તેમાંથી એક બીબી એ હતી કે જેમનું લકબ હતું, જેમની ઓળખાણ હતી ઉમ્મુલ મસાકીન, એટલે ગરીબોની મિસ્કીનોની માં. તો એ કઈ બીબી હતી જેમને આ લકબથી, આ શિરનોથી, આ ઓળખાણથી તેમને પોકારવામાં આવતા હતા? એક છે બીબી ઝૈનબ બિનતે જશ, એક છે બીબી સફિયા બિનતે હૈયે ઇબ્ને અખ્તબ, અને ત્રીજી છે બીબી ઝૈનબ બિનતે ખુઝૈમા ઇબ્ને હારિસ. તો આ ત્રણ બીબીઓમાંથી કઈ બીબી છે જે પૈગંબરના ઘરમાં હતી અને તેમનું આ મહાન લકબ હતું? જવાબ તમારી સામે રાખું છું. તે જનાબે બીબી ઝૈનબ બિનતે ખુઝૈમા ઇબ્ને હારિસ છે. એનો પણ ઇતિહાસ અનોખો છે, પણ આપણો પ્રોગ્રામ બહુ જ લંબાઈ ન જાય એ માટે હું વધુ કહેવા માંગતો નથી. ફક્ત એટલો જ ઇશારો કરું છું કે આ તે બીબી છે કે જે પૈગંબરના જમાનામાં એની હયાતીમાં જ દુનિયાથી ઇન્તકાલ કરી ગયા હતા. તેમની કબ્ર જન્નતુલ બકીની કબ્રસ્તાન મદીનાની અંદર છે. હવે હું 9મા સવાલ ઉપર આવું છું. તે સવાલ ફિકના મસાઇલ ઉપર થઈ રહ્યો છે. તમને માલુમ છે કે આપણો જુદા જુદા સવાલો છે અને વારીએ છે, એટલે કે ફિકના હોય છે, તારીખના, કુરાન ઉપર, હદીસ ઉપર, નહજુલ બલાગા ઉપર, અખલાક ઉપર ઘણી વસ્તુઓ છે કે જેને આપણે સામે લાવીએ છીએ, જેથી દરેક જાતનો જે માણસને શોખ હોય એ બધો શોખ પૂરો થઈ જાય. તો આજ ફિકનો મસાઇલ છે, માહ મુબારક રમઝાન, જે રોઝાના બારામાં જાણવું બહુ જ જરૂરી છે. તો મુબારક રમઝાનની અંદર રોઝો રાખ્યો હોય અને તે વખતે દાંતિસ્ત પાસે જઈને દાંત કઢાવીએ, લોહી નીકળે, ખૂન જારી થાય, અથવા તો કોઈ બીજી રીતે મોઢામાંથી લોહી નીકળે, તો કેવી રીતે એનો મસાઇલ છે? તો શું તેનાથી રોઝો બાતિલ થઈ જાય છે? ના, અથવા તો રોઝો બાતિલ થતો નથી, પણ તે મકરૂ કામ છે, એટલે ના કરવું જોઈએ. abominable, detestable. ન થાય તો વધારે સારું, પણ થાય તો કાંઈ વાંધો નથી. 3 જવાબ છે. અથવા તો તે બાતિલ કરે છે રોઝાને, અથવા તો તે બાતિલ નથી કરતું પણ મકરૂ છે, અથવા તો ન બાતિલ છે ન મકરૂ છે, કાંઈ નથી. જેમ કરવું હોય તે તમારી મરજી. આયતુલ્લાહ મરજે તકલીદ સૈયદ અલી અલ હુસૈની સિસ્તાની મદ્દ જિલ્લાઉલ આલી, અલ્લાહ તેમનો સાયો આપણા ઉપર બાકી રાખે અને તેમને પોતાને તેમની પૂરેપૂરી હિફાજતમાં રાખે, તેમની ઉમ્ર અને ઇલ્મમાં વધારો કરે. તે પોતાની કિતાબ તવઝીઉલ મસાઇલની અંદર 1666 1666 નંબરના મસાઇલમાં ફરમાવે છે. આ મસાઇલની અંદર વિગતવાર અમુક કામ બતાવ્યા છે કે જે મકરૂ છે રોઝાની હાલતમાં માય મુબારક રમઝાનમાં કરવામાં, અને એમાંથી આ પણ છે કે માય મુબારક રમઝાનમાં દિવસના જ્યારે રોઝો રાખ્યો હોય ત્યારે દાંત કઢાવવા અથવા એવું કોઈ કામ કરવું કે જેથી મોઢામાં લોહી નીકળે, તો તેવું કામ મકરૂ છે, દેતેસ્તાબલ, abominable, રેકોમાંદે નથી, ઈચ્છવા જોગ નથી, જેથી એવા કામથી દૂર રહેવું. હવે છેવટનો સવાલ છે, 10મો સવાલ આજના પ્રોગ્રામનો, અને ધારા મુજબ જેમ આપણી આદત છે એ પ્રમાણે મરજાએ તકલીદ ઉપર સવાલ થઈ રહ્યો છે. ઘણા સવાલો આપણા મરજાએ તકલીદ ઉપર આ પ્રોગ્રામની પહેલાં થઈ ચૂક્યા. હવે એક બીજી વાત તમારી સામે પેશ થઈ રહી છે. સવાલ તમારી સામે છે, જવાબ પણ તમને સોંપવામાં આવ્યા છે. હવે એ જવાબમાંથી તમને એક કાઢવાનો છે, ચૂંટવાનો છે કે આપણા મરજાએ તકલીદ સૈયદ અલી અલ હુસૈની સિસ્તાની, કે અલ્લાહ તેમને પોતાની હિફાજતમાં રાખે, તેમને કોણે સર્ટિફિકેટ આપી હતી? ઇજ્તિહાદ ઉપરની, મુસ્તહેદની, જેની લોકો તકલીદ કરે એ માટે કોણે તેમને સર્ટિફિકેટ આપી હતી, અને કઈ સાલમાં? વધારે તો એ છે કે સાલ તમે બતાવશો. જવાબ આપવામાં આવ્યો છે કે સૈયદ અબુલ કાસિમ અલ ખોઈ, જે મરહૂમ થઈ ગયા, આલ અલ્લાહ મકામો, અલ્લાહ તેમની જગ્યાને બુલંદ, એના મકામને બુલંદ કરે, 1380 હિજરીમાં, 1380માં, અથવા તો 1408માં,
અથવા તો 1418 આ બધા ઈ સાલ છે કે જે હિજરતના ઇસ્લામી સાલ છે. આ ક્રિશ્ચિયન જે આપણી કલંદરી વાપરે છે એના સાલ નથી. 1380, 1408 અથવા 1418 એ 3 સાલમાંથી કઈ સાલ છે કે જેમાં સૈયદ અબુલ કાસિમ અલ ખોઈ મરૂમે આલલ્લાહ મકામો હોય તેમને મુસ્તહેદની ઇજ્તિહાદની સર્ટિફિકેટ આપી હતી. જવાબ તમારી સામે રાખું છું કે 1380ની સાલમાં હિજરી સનમાં સૈયદ અબુલ કાસિમ અલ ખોઈ જેમની પહેલા તકલીફ થતી હતી તે મરહૂમ થઈ ગયા છે. એમની પછી આપણે સૈયદ અલી અલ હુસૈની સિસ્તાનીની તકલીદમાં આવ્યા છીએ. તો તે મરહૂમે તેમને ઇજ્તિહાદની મુસ્તહેદની તકલીદના દરજ્જા ઉપરની સર્ટિફિકેટ આપી હતી. આજથી તેમને 50 વર્ષ વીતી ગયા, એટલે કે અત્યારે આપણે 1430 1403 હિજરી સનની સાલમાં જીવી રહ્યા છીએ. બસ હવે હું ઘણું બોલી ચૂક્યો, તમે પણ મને ઘણું સાંભળી ચૂક્યા. તમે મને બોલવાનો મોકો આપ્યો, તમારો હું આભાર માનું છું અને હવે હું રજા લઉં છું. તમે ઇન્શાલ્લાહ કાલે પણ મને મોકો આપશો અને 10 સવાલ લઈને હું તમારી સામે રજૂ થઈશ. ઇન્શાલ્લાહ જિંદગી રહી અને અલ્લાહે મોકો આપ્યો તો કાલે ફરી આપણી મુલાકાત થશે, તમારી ઝિયારત મને નસીબ થશે. ત્યાં સુધી હું તમને અલ્લાહ હાફિઝ કહું છું. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.